તો સુરતમાં ડ્રગ્સના જથ્થા સાથે વધુ એક સફળતાનો કિસ્સો સામે આવ્યો છે। તો 6.59 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો મોમનાવાડ જલારામ એપાર્ટમેન્ટ ફ્લેટ 201 ઉપર ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો, ત્યારે મોહમ્મદ ગુલામ રસૂલ શાહની ધરપકડ કરાઈ છે। તો 214.730 મિલીગ્રામ એમડી ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો આરોપી એઝાઝ બાટલાથી ડ્રગ્સ ખરીદવાની કબૂલાત કરી છે, ત્યારે એઝાઝ બાટલાને વોન્ટેડ જાહેર કરાયો છે। તો આરોપી ધોરણ 10 પાસ અને એસી ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો, ત્યારે આર્થિક લાભ માટે છેલ્લા 2 વર્ષથી એ ડ્રગ્સનું વેચાણ કરતો હતો। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર તથા ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો। અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો। કેટલા ટાઈમથી આ ધંધો કરતો હતો? આ છેલ્લા 1 વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે। મને ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં 18 વેસુ એવા પોસ્ટ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમ અલગ અલગ લોકોને વેચતો હતો। ના, આના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના નથી, આ પ્રથમ ગુનો છે।